હાલો. હાજી, હાલો. કોણ? ભરત કાતરિયા વાત કરું અમરેલીથી. કોણ? ભરત કાતરિયા વાત કરું, સામાજિક કાર્યકર્તા અમરેલીથી. હા, નીતિનભાઈ હમણાં બોલું છું. તમારા 12 થી 15 કોલ હા, આવ્યા 12 છે થી આમાં. 15 મેચ કર્યા હતા. હા હા. અને આમાં નામ છે પંડિત નીતિ રમણા પાલીવાલ. અને એવું તો કાલે હું ઇમરજન્સી ડ્યુટી ઉપર હતો એટલે કોલ હા રિસીવ હા, એ તો નતો કાંઈ કરી વાંધો ગયો. નહીં, ઇમરજન્સી ઉપર હતા એટલે પછી મેં કીધું પછી કરશું. તમે કઈક હા હા, ઓલું સીજીઆઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિશે તમે કઈક પોસ્ટ મૂકી હતી ને? સ્ટેટસ મારી મૂક્યું હતું. પોસ્ટ હા હા, સ્ટેટસ મૂક્યું હતું. મારી પોસ્ટ એવી ન હોય કોઈ દે. વિજય વણજારા વાત કરીશ ભાઈ. તમે એક વકીલારે વાત કરી હતી ભાવના રાજકોટના વકીલારે. હું તો કાલે ઇમરજન્સી ડ્યુટી ઉપર હતો એટલે ફોન કોઈને મેં રિસીવ કર્યા જ નથી. મેં કાંઈ કીધું વાંધો તો નહીં, તમારો આમાં જ તમે એવું નોકરી લો. લખ્યું હતું પોસ્ટમાં, वो ऐतिहासिक पल जब जूता सीजीआई की और उड़ा और 71 की उम्र में क्या कमाल की निशानेबाजी थी, એટલે શું કહેવા માંગતા હતા તમે? એવી કોઈ મેં પોસ્ટ નથી કરી ભાઈ. હું કાલે ઇમરજન્સી ડ્યુટી ઉપર હતો એટલે ફોન મેં ભાઈ તમારો સાઈડમાં મૂકી વિડીયો દીધો છે, હતો. તમને એને એમ કીધું, તમને ઓલા વિજય વણજારા એડવોકેટે તમને એમ કીધું કે હું નોટિસ મોકલાવી, તમે માફી માંગી લ્યો, તમે પાછા અત્યારે એમ કહો છો કે મને નથી ખબર. તો એવો કઈ વિડીયો ઓડિયો હોય તો મોકલો, મને જોઈ લઉં. એટલે મોકલજો તો પછી શું કરશું આપણે? વિડીયો છે જ મારી પાસે, એટલે માફી માંગવાની તૈયારી છે કે શું કરવાનું, કાયદાકીય રીતે હાલવું છે? પણ એવી કોઈ પોસ્ટ મેં મૂકી નથી ભાઈ. નથી મૂકી? નહીં નહીં. પછી નીકળશે તો ક્યાં નો નીકળો, મરીનમાં છો ને? તપાસ ક્યાં કરાવી છો. ભાવનગર ક્યાં મરીનમાં નોકરી કરો ને? હા, મરીનમાં. છે એટલે પોલીસ વાળા થઈને તમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિશે આવું લખતા, તમે નોકરી ક્યાં, કઈ શપથ લીધી છે, કેના કારણે નોકરી લેવાની છે, કઈ ખબર છે કે આપણે બધું ભૂલી ગયા કે રિશ્વત દઈને આવ્યા છે ભાઈ? પણ મેં તમને શું કીધું ભાઈ, હું કાલે ઇમરજન્સી ડ્યુટી ઉપર હતો. ઇમરજન્સીની ડ્યુટીની વાત નથી કરતો, પોસ્ટની વાત કરું હીરો. એટલે કઈ પોસ્ટ? રેડી, અને આપણે બધી તૈયારી બતાવી હતી, ઈ મારી પાસે રેકોર્ડિંગ સાથે મોકલ્યું છે મને. અને હું એક કાર્યકર્તાના કારણે તમને 15 કોલ મેચ કર્યા હતા. તમારા પીએસ જોડે વાત કરી હતી, જાડેજા મેડમ જોડે. ત્યાં એને કીધું ભરતભાઈ 35 ના સ્ટાફમાં આવો કોઈ વ્યક્તિ નથી. હા, તે નો જ જાતિવાદી હોય તો આવો કોઈ ના જ કે અમારે ને. કોઈ છે જ નહીં. આ જાતિવાદી ક્યાં છે ખબર નથી. હા, તે નો હોય તો નો જ કે. હું તો કાલે ઇમરજન્સી ડ્યુટી ઉપર હતો એટલે કોઈને કોલ તમારું નામ રિસીવ કેમ નહોતા આવ્યું? કર્યા. હવે એ તો અત્યારે એઆઈ ની મદદથી ગમે થઈ શકે ભાઈ. કાંઈ વાંધો નહીં, એટલે પોલીસ વાળા છે ને તમારી એલિયમ તમારી એમાં પોસ્ટ કોઈ મુજો મૂકી દે. મેં એવી કોઈ પોસ્ટ મૂકી નથી. તમે ચેક કરી જુઓ, કાયદાકીય રીતે તપાસ કરાવી જુઓ. કાંઈ વાંધો નહીં, આપણે કાયદાકીય હાલી હો. હા, કાયદાકીય રીતે તપાસ કરાવી જુઓ. મારું નામ એ ખોટે તો બધું કહી થઈ દો. જાય, બધું થઈ જાય. આમાં તપાસ કરવામાં બહુ માહિર છે ભાઈ. હા, તો વાંધો નહીં. આ તો ફોન આવ્યા હતા ને મારા, એટલે મેં તમને એ ફોન હજી ફોન કર્યો આજ. આવશે, હું હજી જો આ ડ્યુટી પૂરી હજી ફોન કરી આવશે ઘરે ભાઈ, પડ્યો હજી છું. ફોન આવશે હો. ડ્યુટી આપણે કરો ને, ફોન માં લોકોને જવાબ દો. હા, એ તો કાલે ઇમરજન્સી ડ્યુટી ઉપર હતો એટલે ફોન હા, એ સાઈડમાં હતો આજે એટલે આવશે. નથી જવાબ દીધો. જવાબ દે તારે. હા, તો તપાસ કરાવી જજો. બધું તો થઈ જાય તપાસ. ભાવનગર તમને ન્યાય ખુદ તપાસ કરી જાવ, આપણે પોલીસ સ્ટેશનમાં આવી. હા, તો હું આવા મરીન પોલીસ જાતિવાદી તમે સ્ટેશનમાં છું. આવા છે ને, આવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, તમે પોલીસમાં નોકરી કરો ને તમને કેટલી ખબર નથી પડતી. તમે ઓલા ભાઈ માફી માંગો ને અત્યારે મને દૂર રમાડો છો. મને એ કઈ ખબર જ નથી ભાઈ. વિડીયો એઆઈ જનરેટ હોઈ તો શકે. આ રમણા પંડિત રમણા મારી પાસે એમને પાલીવાલ એમનું નામ આવી ગયું. એ તો અત્યારે આખી વ્યક્તિ એઆઈ જનરેટ બની શકે, તો નામ તો જનરેટ બની શકે એ ને કાંઈ ભાઈ. વાંધો નહીં, કે થઈ જાય બધું રેડી. હા, વાંધો નહીં. હા.